કમો હવાનું પાણી પી રહ્યો હજુ ઘરે આવ્યો નહીં. પતિ જવા આવ્યું છે અને દવાઈ છાંટવાની કોરોનામાં. લાઈટ ફોન કરવા દે ને જલ્દી ઘરે આવે. હેલો કમા. હા બોલો બાપા. શું કરે હે? આ ખેતરમાં પાણી પીવડાવજો. કેટલું રહ્યું હે? આ બસ 2 નામાં રહ્યા, પછી મશીન બંધ કરીને આવું છું. સારું જલ્દી ઘરે આવ્યો. એ હા ઉતાવળ આવજો પાછા હું ના તો ટાટા સાહે. એ હા એ વાળો મશીન બંધ કરીને 2 નામાં વાળીને આવું છું. એ સારું હોય. આયો મારો કમો આવ્યો. જોન ચો લાગે જાણે બજારમાં હાથી એટલો હેડ્યો હતો હોય. બોલો બાપા શું કામ હતું? કામ હતું પણ તું ઈ કે જો બધું કમ્પ્લીટ થઈ રહ્યું ને? હા કમ્પ્લીટ થઈ રહ્યું. કઈ બાકી નહીં રહ્યું ને? ના ના અને મશીન હેરાન બેન તો નતો કરે ને? ના ના બાપા તમે મશીન એવું લાવો ને આમ 1 નંબર લાવો તો મશીન. હોય એટલે કમા તાર બાપ તો જો 1 નંબર હતો પણ મશીન તો 1 નંબર જ હોય ને તાણે. અને શું કામ હતું ભાઈ? કામ હતું એક કામ કર તું હાથ પગ ધોઈ લે બરાબર. પછી આપણે ઓલા સીધા ટ્રેક્ટર હાંકવાનું ચાલે. કોરોનામાં ખડની દવા છાંટવાની હે. એ બાપા આખા દાડાનો ખેતરમાં નવરો થઈને અત્યારે ઘરે આવ્યો હું ઘરે આવીને એમ કે ખેતરમાં દવા છાંટવા જા. અમારે જ કામ કરવાનું. તું ના કર કોણ થાય તારા બાપ કરે કર. આખા ગામના બાપા કામ કરે તમે કેમ ના કરો? ઈ તો બધા કરે. તને શું લેવો મોટો કર્યો? કામ કરો તો મોટો કર્યો તને. આ એક તો ખેતરમાં હવારના પાણી પીવડાવ હોય અને ઘરે આવીને કાદા ભેગા ના જવાય બેટા દવા છાંટે તો અમારે આખા દાડા જ કામ કરવાનું. અને તમે એક તો ના કે ભણવા ના જવાનું એ જ તૈયાર થઈને બેસી જાવ. અલ્યા કવા ચા મજા કરે બધા જવાની યાદ આવી જવાને. શું બાપા નરી તમને મજા ગુજે હે? શું આ બધું અમારે જ કામ કરવાનું હોય? પણ શું હે બાપા? તને નરો બોલ કરે મારે હાથે ખીજીને આવ્યો હે. જવાનીમાં મેં બધું બહુ કામ કર્યો. એમનામાં બધું નહીં થઈ ગયું. તાણે કહેતો હતો કે કમા ભણો તાણ તો બોલ આવતું તું. હવે કામ કરવાનું થાય એટલે કાઠું પડે હે. હારું હવે તારે હું જાઉં હાલો. આ તો ઉપર ફટાફટ દવા છાંટવા પંપ લઈને. તો નરા બોલ આમ તો કે નહીં ભણું મારે બાપા નહીં ભણું. હવે કાઠું પડે હે. તો ખાવાનું કશું કરવું નહીં. શું નરા બોલ આ નહીં ભણ્યો તો શું મેં મોટો ગુનો કર્યો હે? આ આખા ગામના છોકરા નહીં ભણતા. આ મારા બાપા જેવો કોઈ નહીં હોય. લે આ શેતર આવી ગયા. હવે દવા છાંટવાની. આ દવા છાંટી છે અમારા બાપાને ખબર નહીં પડે કે ચા પાણી આલવા આવે. અમારા બાપાને કઈ ખબર જ નહીં પડે. શું કમા શેની દવા છાંટા હે? કઈ નહીં સાહેબ આ ખડની દવા છાંટું. હા એવું શું કરવાનું હાલ ફેર? આ ઘઉં કરવાનું વિચાર્યું. હા બરોબર સાહેબ તમારે તો મજા છે હો. સરકારી નોકરી મહિને ખાતામાં પગાર પડી જાય અને અમારે તો નકરી મજૂરી છે. તો
તો આ ઘરે પાણી પીવડાવીને આવ્યો અને મારો બાપો કે દવા છાંટવા જા એટલે ખાધા વગરનો દવા છાંટવા આવી ગયો હું. અલા કમા તારા બાપ અમને કહેતા હતા કે કભર ઠેલો ભરાવો ને નિહાર જાઓ ને તમે ના માન્યા અને તારા કભર પંપ ભરાવાના દાડા આયા હે. આ કમા મારા બાપા અમને કીધું તો અમે તો ભણ્યા અને સરકારી નોકરી આવી અને તમારે આ મજૂરી કરવાનું હોય એ સારું એ બધું જવા દે નસીબનું હોય એ થાય. આ તારા બાપાને આમાં ચા ઘરે મોરું હોય કેટલી જમીન વાયા કરવાની મૂળ તો આપણે પૈસા જ કમાવાના હે ને. વાત તો તમારી સાચી સાહેબ પણ આ શું સોડું ચમ કઢાઈને આવ્યો હો? અલા કમા આ તો જતો તો નોકરી હે અને વચ્ચે પોડ્યો આ તો પડ્યો એ તો સારું લે ને ટેચણો સોલાણો બીજું કઈ ના થયું. એટલે બીજું કઈ નહીં થયું ને? ના ના હારું લ્યો તાણ. સારું હેળો તાણ. એ હા કમા શું કરી કઈ નહીં આ કપા વેણું હું. ચા કપા વેણી તું એટલે પણ તને દેખાતો નહીં બાળક થઈ ગયો દેખાતો નહીં દવા છાંટું હું. હું એ તાણ અત્યારે દવા છાંટીને હુલકા શીતર હે ને પીવરાયેલું એ જોવા જતો તો ભોંડે બોડે કઈ કર્યું નહીં ને. ના ના એમ તો ભોંડે આવતા નહીં હવે. એવું હોય કમા આપણે તો નરી મજૂરી જ કરવી પડે નહીં. વાત તો સાચી હો અભુ તારી. હવે ભણ્યા નહીં તો શું કરશું? હા તો મારો મને બાપો કહેતો હતો કે ભણો ભણો પણ ભણ્યા જ નહીં તો હવે શું કરવાનું. મને મારો બાપો કહેતો હતો કે કમા ભણ પણ હું સમજ્યો જ નહીં ને. અને હે ને અત્યારે તો જે ભણે ને એને સારી નોકરી મળે એટલે આપણા છોકરાને હે ને આપણે ભણાવવા જ પડશે. અને આપણે છોકરાને ભણાવશું ને તો નક્કી આપણે જેમ મજૂરી જ કરવાના હા હોય. કમા હવે વાત તો તારી સાચી એમને ભણાવવા જ પડશે. સારું હે ને તું દવા છાંટ અને હું જઉં મારે શીતર પીવરાયેલું હે ને બોડે બોડે આવ્યા છે જોતા હો.